कॉमेडी जबर करिए पारा कॉमेडी जबर करिए कॉमेडी कॉमेडी रामचंद्र भगवान की जय, रामदेव जी महाराज की जय। आ कोयटा गाम में भाई अमारा मित्र मगन भाई ने त्या मेहमान थવાનો एक योग थयो અને યોગમાં પછી બધા સહયોગ મળતા જાય ને પેલો યોગ થાય પછી મળે શું નામ નરોત્તમભાઈ મળે એ કે આ જમજો તો થોડોક સહયોગ વધ્યો ત્યાં પ્રસાદ લીધો આવે ધન બાપુ આવ્યા અમારે કવિરાજ અને 2 દિવસ કોયટામાં એ મજાના સત્સંગ કરી ક્યાં વળી પાછું આ વાવડ મળ્યા તમારા બધા ભાઈ કંઈ ઘડીક આવવાનું છે કાંઈ વાંધો નહીં ત્યાં ઘડીક વ્યા જાય રામદેવજીના સાનિધ્યમાં આ વખતે ફર્સ્ટ ક્લાસ વાડી તમે બનાવી છે અને ભાવપૂર્વક બધા લોકો ત્યાં ભેળા થયા તો જે કાંઈ તમારા નિયમ સત્સંગના હોય એ પ્રમાણે સગવડ બહુ સારી કરી દીધી બહુ ઘણું બધું કેવી સગવડ કરી હા પહેલાં તો સગવડ જો જાજી છું હું આ એક સમાજ એ ઘણો બધો સમાજ પણ છે ગામમાં તો આ વાડી કાંઈ પણ પ્રસંગ હોય તો આ વાડી આપણી ઘરની વાડી છે કાંઈ પણ કામ કરવા થાય એમાં સગવડ મળે રામદેવજીનું મંદિર સુંદર બનાવ્યું તમે બનાવ્યું છે અને જીવનમાં પેલા વરસાદ પડ્યો ને ભાઈ મગનભાઈ નવખંડ નિરાણીએ પવન પાણી માણીને નજરો મોર બધે વરસાદ પડ્યો પછી આ ફળિયામાંથી એ પાણી થોડુંક પાણી હાલે ને વરસાદ થાય પાણી હાલે પણ એ હાલ્યું પાણી એનું નામ ઝરણું આખી ધરતીમાં ઝીણા ઝીણા ઝરણાઓ હતા ના એ ડાયરેક્ટ દરિયે પૂગવાના સપના લેતા હતા પણ ડાયરેક્ટ દરિયે એનું ગજુ નહોતું કેમ પૂગાય દરિયે ઝરણું થોડું પૂગે પણ બધાએ ઝરણાએ કીધું કે હાલો આપણે એમ કરી બધાને મળી અને એક નાના એવા નેરડું હોય એમાં સંપર્ક કરી ગયો તો બધાએ છોટા મોટા ઝરણાઓ મળી અને એક નેરડામાં એક ઓકળામાં ભેટ થઈ ગયા એટલે ઓકળે કીધું કે તમે એટલા બધા ઝરણાઓ જો મને મોટો બનાવતો નકર તો મને નેરડું કઈ લોકો ભાગી જાય છે આ તો નાનું એવું નેરડું છે આ તો નાનો એવો ઓકળો છે અને શું આવે પણ તમે લાખો ઝરણાઓ બધા જુદા જુદા એક મળીને અમે અમારા મહેલમાં જો ભળી જતા હો તો હવે મને કંઈક હિંમત આવી કે હવે ભલે હું નેરડો હોઉં ભલે હું ગાગડીઓ હોઉં પણ તમને નદી સુધી પુગાડવાની મારી જવાબદારી પણ તમારી એકતા એ બધા ઝરણાઓની તો પણ બધા ઝરણા ક્યાં તઈ મોકળો થોડોક રોટતો છો તો એની પાસે કાંઈ નથી પછી તો મોકળો હાથમાં નતો રહેતો હેજ સુધી ફડકારતો હતો ઉર્જ વડીવો હોબડતો આડો આકડીયો નારી હુંજી નાદમાં ગાજે ગાગડીયો નારી હુંજી નાદમાં પંગતમાં પડીયો શેતલને કાંઠે સડીયો આડો ગાડો ગાગડીયો એમ પછી એ બધા ઝરણામાંથી ગાગડીઓ નેરડો ને એમ કરી નદી મળ્યા અને નદીએ પછી કીધું કે આપણે કઈ ઝરણું નામ નથી રાખવું આપણે કઈ મોકળો નામ નથી રાખવું અને હું નદી છું મારે નદીનું નામ નથી રાખવું આપણે બધા પ્રેમથી ભળી જાય સાગરમાં સીધું સાગર થઈ જાય પણ બધા મળ્યા ત્યાં સાગરનો એને બિરુદ મળ્યું અને સાગરનું બિરુદ મળે ને પછી મોટા મોટા મંડલેશ્વર હોય ને 1008 એ પગે પડવા આવે સાગરને પણ પગે ન લાગે એમ સમાજ એક સાગર છે
સાગર જ્યારે તમે બનો પછી મોટા મોટા દેરીના દરવાજા બેઠા હોય ને એ બધા તમને મળવા આવે એને ખબર પડે કે આ બધું મળશે અને એ તો જોડી લઈને જ રખડે છે આમાં કંઈક નાખો સમજો ને જોડીમાં એટલે પછી આવી રીતે આ જગતનું બધું મંડળ આવે છે એકલાથી કશું કંઈ થાય નહીં તો એ પણ એક આપણી ભૌતિક વાતો સીધું એમાં પણ એક પાસું છે બીજું હરિભજવાની તો કોણ ના પડે રાતના બારે ભજો દિવસના બારે ભજો ભજન કરો હરિહર કરાવો ભોજન કરાવો ભજન કરો એવા રામદેવજી મહારાજ આવ્યા છે રામદેવજી મહારાજે ભજન નક્કી રહેશે બધા અવતાર પહેલેથી આવ્યા છે વિષ્ણુ અવતાર પછી એને રામ બન્યા રામને લખન લઈ આવ્યા તો સામે રાવણ આવી યુદ્ધ કારણ વગરનું યુદ્ધ ઊભું થયું કંઈક જે કાંઈ કરવું પડ્યું પછી વિરમદેવ કૃષ્ણ બળદેવ આવ્યા અવતારને વિદાય તો તે દી લખા મોટા મહાભારતના કરવા પડ્યા પછી એમ થયું કે હવે રામદેવ વિરમદેવ તરીકે જાય અને એક એમ કહેવાય જૂનો આદિ અનાદિ કરોડો વર્ષનો એક શાંતિનો એક ધર્મનો એક વેણો આવ્યો આવતું વેણાને આપણા વાડી સુધી પુગાડવા માટે જેને નિજાર પણ કહી શકાય નિર્માણ કહી શકાય નિજિયા કહી શકાય જ્યાં નિજિયા નહીં કજિયા અને એની માર્ગમાં પ્રહલાદ જેવા હરિશ્ચંદ્ર જેવા ધર્મરાજા જેવા બલિરાજા જેવા એ ધર્મની માર્ગમાં અભ્યાસ કરેલો અને એ અભ્યાસની પાકેલી ફળની વાડી એમાં પછી રામદેવજી હાથી જોડ્યા કે હવે લોક હૃદય સુધી આ વાડીના ફળ પુગાડવા માટે શું કરવું તો રામદેવજી એમ કહેવાય કે ધર્મને ધંપાવવા માટે લોકોને ભજન તરફ પાડ્યા અને મદારી જેમ હરફનો ઝેર ઉતારે ને મદારી હરફને પકડે પછી એનું કંઈક એની વિધિ કરે અને હરફ એની રોટલા કાઢે જે કાંઈ કહેવાય પણ મણિધર જેવો એ નજારાઈને નાચે પછી એમ રામદેવજી મહારાજે આપણા જીવનમાં અમુક ઝેર જે કહેવાય ઘણા બધા ઝેર લઈને આપણે રખી એ ઝેરને કારણે આપણો ભાઈ આપણે ત્યાં ગોરે આપણો કાકો આમ ગોરે આપણો પડોશી આમ ગોરે કારણ વગરના એવા ઘણા બધા ઝેર રામદેવજીએ ઉતાર્યા અને બધાને એક કરી અને ભજન કરો ભોજન કરો અને ભવ તરુણ બીજાને તરવા દો સેવા ન કરો કાંઈ પણ લડો માર એટલે એ રામદેવજી મહારાજ એની વાતો કરતી જેની કુળદેવી હિંગળાજ છે રામદેવજીની કુળદેવી હિંગળાજ છે અને એ પછી એમનો નથી પજાયા એ દરિયામાં પડો અને ગુગળીએ કીધું કે દરિયા પડો તો ભેળો થાય બાકી ન હોય ત્યાં દરિયા પડ્યા અજબરજી ઘણી કહાની થઈ પછી આ બંને વીરો બધાને એ નથી મફતમાં એવું હાલ છે મારી બહુ મને અભ્યાસ નથી આનો હાલે તો આખો કોઈ વાંધો નહીં છે તો તમે ઘરના તમે ઘરના છો નાય ઘરનો છે ઠાકોર છો બધા વાહ ઠાકોર ક્યાં વાત ના મજીરા તો તમે ઘરના માણસો એટલે વગાડો તો વાંધો નહીં કરે નકર જુવાનિયા વગાડતા રહે પછી સંબંધ થવાનો બંધ થઈ ગયું ધંધો પૂછે ને હું ધંધો કરે તો મજીરા વગાડે તો મજીરા વગાડે નીકળી દે કાઢે એટલે તમે તમારી તમે ઈશ્વરમાંથી પાર નીકળી ગયા છો તમે બહુ પૂછે પાડા જમાય હું કરે છોકરો હું કરે આને થઈ ગયું એને કોકે એનું પકડે પછી એ ખોટી જાય આવા ધંધા અમુક આકરા હોય દીકરી નો કરી પડકે નો આવે ઓલા જોવા આવ્યા ને દીકરી વાળા તો ગાડા એ કૂતરું મોટી મોટી જીભ છે આપતું હતું દીકરી જે રૂપિયા હાથમાં આમાં જલ થઈ જાય ત્યાં સુધી વાત પૂકી ગઈ મિષ્ટાન ધંધાણા હતા અને કૂતરા જોઈ ગયા ને ત્યાં પહેલા કીધું ભાઈ અમારી દીકરી નથી થઈ ગઈ અરે કામ વાંધો ઘડીકમાં હું છું તો કામ જો કૂતરું કેટલું આપે છે તમારી વાડી 3 કિલોમીટર આગી છે અને અમારી છોકરી ભણેલી ગણેલી છે 3 કિલોમીટરના ભતવારા કરી ન હોકે થાકી જાય મારી લાડકી દીકરી છે તો કે ના ના ભાઈ વાડી અમારી નદીને સામે કાઢે છે પણ જ્યાં સુધી અમારે ગાડી લઈને જાય ને તો આ અમારો કૂતરો પાળેલો ઘરનો છે ગાડા હેઠ હાલ્યો આવે પણ બીજા 4-5 કૂતરા જે લાહોરા હોય ને ગામના એ એને કંકણ ખેતરવા પકડે છે ને એમ હફાવી દીધો છે જીભ એને કઢાવી એની નાચે એને બાકી અમે કાંઈ કર્યું નથી એમ
ચા દેવી સહાય કરે, સનમુખ રહે પરેડ, ખણી જેવું મળી રક્ષા કરે, પાન બેડીને હિગરેટ, ચા વગર ચાલે નહીં, બાંધી રાખે બંધાણ, શરીર ઉપર સ્વાર થઈ એવું બ્રિટિશ માર્યું બાણ, લાવો ચા. અને થઈ જાય ટીવીમાં જાહેર હતા ખબર ને ઘડી એક સાથે હેપી. એવું હોય મારું બધું સુરે બધું જાતું નથી કે બાપુને આમ નતું જો આમ જાય તો બાપુનું દિવસ. હા એક બકાલાવાળી બકાલા વ્યવસ્થિત કે જોઈને સવારમાં જ્યારે હોકિંગ કરવા નીકળ્યા દાદર થઈ હાલવા પણ એ ઓળાના રીંગણા ખાવા દેખાણા તો કે હાલ જતો જાઉં બટા ઓળાના રીંગણા દેતો 500 ગ્રામ ને હું તો અત્યારે દાદર નીકળ્યો હાલવા પૈસા તો નથી તો હું આપી દઉં. પણ બાપુ તમને હું ના ન પાડો બધી પણ બોણી નથી થઈ ગઈ અમારી. એ કે કઈ ગઢવીને એક દાણ બોણી તને ખબર પડે લગભગ બધું વેચાઈ જાય. હું મારી 700 વીઘા વેચી લાવું તારા રીંગણ શું આવે બનાવી નીકળી આ બોણી કરવા જેવી છે. એટલે આનંદ કરાવે. તમે જુઓ ઢોલે આખી જિંદગી માર ખાધો ને ઢોલ હજી પણ ઢોલ નામનું સંગીત માર ખાય છે. હરણાઈ એની હારે જ હોય જ્યાં ઢોલ હોય ને હરણ આવ્યો પણ હરણાઈ લેર કરી દીધી એ ભૂમકા બાંધ્યા હોય આવી વીટીઓ પહેરી હોય ધીરે ધીરે સાપવા તબેલ ક્યારેક રંગાને ઓઠે જાય તો ક્યારેક કનિયાને ઓઠે કોકડમાં ભૂગી જાય. ઈ બંસરી હું લેવા હળવી રહી કે પોતે પોતાના બધા સ્વર છૂટા મૂકે. દહવી બરડવા હો બહો હાંધા માઈ બોલ માધા કે હું બોલે હામળા દહવી બરડવા હો બહો હાંધા. એક તો એટલી હરણાઈ હોય એવી 1.5 ફૂટની એમાં બધા ત્રાંબાના વાળાથી એ લોકોએ ચાપડા લીધેલા હોય રૂડી લગાડવા. દહવી બરડવા બધા માથે હો બહો હાંધા એમાં પછી મારી બોલ માતા કે હું બોલે હામળા. એ હરણાઈ નેર કરી ઢોલ માર ખાઈ ગયો. ફૂલેવા કદા કોઈ દી દિલની વાત ક્યાંય કરી નથી ખોલીને. અંદર માલકા હતો નહીં પણ દિલ ખોલીને વાત ન કરાણી એમાં ગંભીરને માર ખાવા પડે. ત્યાં જગતમાં પ્રોગ્રામ તો રોજ કરીએ છીએ અને 5000 માણા હોય 10000 માણા હોય 50000 હોય પણ 15 હોય તો પોરો એટલો જ રહેવો જોઈએ કલાકારને બોલવા વાળાને. એ 50,000 વાળું હોણ મોટાણ આવે તો અટાણ કલાકાર ન ગાઈ શકે તો એ મજા ન આવે. એક ફૂલહાર તમને એવો છે ફૂલહારનું સ્વાગત છે ને અટાણ માનો કે હું આજ પહેલો વેલો તો અહીંયા આશ્રમમાં હું આવ્યો અને તમે ફૂલહારથી સ્વાગત કર્યું માની લો અને પછી વળી વરાજી કરે કીધું કે ઓલા બાપુને લઈ આવો પાછા અને એ વખતે તમે ફૂલહાર ભૂલી જાઓ કારણોસર કામકાજમાં તો આ ફૂલહારનો ઝેર તેદી સડે કે આશ્કેલો મળે ફૂલહાર ન સડાવ્યું ઓલી વખતે ફૂલહાર સડાવ્યો હતો તેદી નો સડાવ્યો એનો આ જૂના ફૂલહારનો ઝેર સડે. એટલે એ એક અહમનું પ્રતીક છે કે વાટ જોઈ બેઠા હતા ગમણ આગળ ફૂલહાર આવી છે સ્વાગત માટે 5 જણા આમાં આવી છે પૂછ છે બાપુ ચા પીવો કોફી ગળી મળી કપમાં કે તાંહળીમાં એવું કઈ લલો હતો કે કેળવણી એવું કાંઈ વજન રાખવા જેવું છે. મજાક છે જીવન પૂર્ણ એટલે જીવો બધા જેટલાને તમારી વાણી જેટલાને તમારો સ્વભાવ ગમે સ્વીકારે એટલો એનો નફો. બાકી ન ગમે એ મામલો એના સ્વભાવની વાત છે. પણ તમે આઝાદ રહ્યો કોઈ બાઉન્ડ્રીમાં બંધાઈ ન જાય તમે તમારી મસ્તીમાં રહ્યો એમ હર કોઈને એ મસ્તીનો અધિકાર છે. પછી તમે ખેતી કરતા હો તો ભલે એકલો હાથી હાકે ને વાડીમાં હિમમાં માણસ તો ભજન ગાઈ શકે. આટલું હાલું જતું હોય એકલો માણસ હોય ભજન ગાય ભેંસોમાં માલ ઢોર ચાલવા જાય એકલો માણસ ભજન ગાઈ શકે. પણ એમાંથી પછી 2 ભેળા થાય ને તો ભજન મુકાઈ જાય અને વાતો શરૂ થાય. એકલો હતો તો ભજન કર્યું એક બીજો આવી રહ્યો એટલે વાતો શરૂ થઈ કે આ ત્રીજો આવ્યો તો સરસાઓ બધી શરૂ થઈ વાત મટી અને સરસા શરૂ થઈ ઓલું કેમ 4 મળ્યા ને ત્યાં થોડી જાજી મળી સોવેડ શરૂ થવા આગી પાછી સોવેડ શરૂ થઈ 5 ભેળા છે ને ક્યાંક હાલત પંચાયત સ્થાપી
અને પંચાયત સ્થાપી પછી 5 જણા અને પછી એમાં સરપંચ થઈ જાય. સરપંચ એટલે મસ્તક થાય, 5 મસ્તક 50% જેવું થઈ ગયું. પણ કામ સારું કરે ને તો એ રામ જેવો કહેવાય. બાકી ગાંગડા કાઢે તો પછી 50% સમજો 10 હતા પછી 5 હતા અડધો રાવણ. એટલે આ તો ગામ તમારું ગોકુળિયા જેવું. બહુ મને મજા આવી. 2 દિવસ હું રોકાવું છું. બધા સત્સંગી પ્રેમીઓ પ્રેમ કરે છે. હાથી જિંદગી એ જ મજા નથી. એ બધું ખોટું છે. આયા ખેડા કંઈક ખપી ગયા વિવિધ પહેરીને વેશ પણ ભજવા વેણ ભભૂતિયા નાવે મોજ નરેશ. મને થોડોક ઉંમર છે ને 500 કિલોમીટરનો પ્રવાસ કરી અને પછી અહીં પૂગ્યો. હાંસવું એટલે થોડોક વાંધો ન આવ્યો. આ લોકોએ થોડુંક ઘી એવું કંઈક ખાવું કર્યું તો થોડાક ગળા લીલા થયા. પણ કેટલાક લીલા થાય, થાક તો લાગે ને. પણ છતાંય હું તમને રાજી કરવાનો તો પ્રયત્ન કરી હતી. આ મણિરાજ આ બાજુ ને મણિરાજ કેવું ગાતો હતો બધાનું. પછી અમારે પ્રફુલભાઈ ફિલ્મી દુનિયાના પ્રફુલ દવે એ બધા ગુજરાતી ફિલ્મ ગાયા. હમણાં ફિલ્મ કરી જોવાની ઠીક. હવે કેટલું ગયું રે હાલવાનું બાકી ગરાગ્યા છે તો હાલતે ને હાલતે મને રાખી. એ ગરાગ્યા હાલતે ને હાલતે મને રાખી. આ તો ફિલ્મની દુનિયાના ગીતો છે. આનંદ માટે આપણે બધું ગાય છે. સંતવાણીનું આપણે મોટું દોહરું ગળી બધું દુઃખી ન થઈ જવાય કે સંતવાણી છે તો હવે એમાં આમનો ભીગડાની જેમ બેસવાનું. હવે આમાં લોકગીત ન ગવાય, પેલું ન ગવાય એવું નથી. ગમે તે પ્રસંગ કરો સંતવાણી લોકડાયના કરો હળવા ફૂલ રહેવા, હલકો નહીં પણ હળવું ફૂલ રહેવા. ઘણી વાર મને કોઈ કરી જાય છે. એ કોઈ કરી જાય તો આપણે વાપતી ન નીકળી કઢાવી કેમ તો મળી ગયો મેં એ હળવે જાજર ઝડકાવ જોગના દે રૂપ દેજો ઘૂંઘટામાં થાકી ગરાસિયા છે તું હાલતે ને હાલતે મને રાખી. હવે કેટલું કર્યું રે હાલવાનું બાકી ગરાગિયા હાલતે ને હાલતે મને રાખી. એ હાલોટ રે વચન વગે વારના. એ હાલોટ રે વચન વગે વારના રે આયા જગમાં જાજા મૂળ. એ નીચા જણો થાય રે એવી શાને કરીએ ભૂલ. કોણ પામે કોણ પામે વિધાતાનો પાર. ખેલમું ઉતારી ગયો એ મળ્યો અણધાર્યો એવો ગણસાર. એમ ગાજ મારી ગયો એમ ગાજ મારી ગયો. આવા લોકગીતો ફિલ્મી દુનિયાના પણ વજનવાળા ગીતો હતા કે વટરે વચનનો આયા જે વ્યવહાર કીધો એમાં નીચા જણો થાય એવી શાને કરીએ ભૂલ. હોય ભલે ફિલ્મનું ગીત પણ એના શબ્દો કે ખાનદાનીનો ઇશારો કરી જાય કે નીચા જણો થાય એવી શાને કરીએ ભૂલ. એટલે એવું ઘણું બધું ગાવાની વસ્તુ તો છે પણ હવે મગજ વાગ્યા કેટલા આપણે જનકારી માણસ છીએ, આપણા ટાઈમના માણસ છીએ. 12 વાગી ગયા ને હવે 5 મિનિટ 1 મિનિટ ગાવ એમ. ઓકે 5 મિનિટ 1 મિનિટ ગાવ એમ કરી છે. થોડું લવ એમાં હું આવડી ભૂલી મોઢું આવી ગયું છે કોઈ કારણસર. જે ભાઈ શું કરી તમે કહેવાનું
પેલું આવી જાય ઘોડું એટલે કેવા આવે છે દુખે જેવી. એટલે એ બધી વાતો કરવાની ઘણી બધી મજા આવે. હાસ્ય થોડું આ તે કદાચ હું વાંધો રામાયણ તો જોઈ આવે જો ને રામાયણનું એમ બધી જરૂર હાસ્યની છે. વાત કરો વાત અને આને મજા કરાવી બધી જોવાની હકીકત નહીં. ભારી ગરજ છે એ ઉપડાય બધાથી ગરજ બહુ ભારે છે અને એમાં બધું કેટલું ભરેથી પાળવી પડે. એ સુરક્ષા આપણથી હટાણું ન રહે. ઓશો રજનીશ એમ કહે છે કે તમારે હાવ ફ્રેશ માઇન્ડ રહેવું હોય તો કૃષ્ણ તરફ વળજો, રામ તરફ વળજો તો બહુ તમારે સમસ્યાઓની થાય. ઘડીએ ઘડીએ મર્યાદા પાળવી પડી ગઈ કારણ કે રામ મર્યાદા પુરુષોત્તમ છે. પણ આપણો ભારતનો ભગવાન છે. ભારત વર્ષનો રામ ન હોય તો ભારત નથી. ભારત માતા કી જે આપણે જે બોલીએ છીએ ને એ રામ હોય તો, કારણ કે રામે એવું પ્રમાણિક રાજ થાપ્યું બાળકોને. જે આદિ માનવની વાત ચાલી આવે છે, જે જંગલોમાંથી કરોડો વર્ષથી આદિ માનવ છે. એક જાતના જેને કહેવાય ને કોઈ માણાની અણહાર લેણા દેના કાંઈ હતું જ નહીં. એમાંથી પછી સુધરતા પછી વાંદરા સુધી પૂગ્યું. સુધારા કરતા વાંદરા જેવા છે. કોઈ કે હજી એ વાંદરાઓ તો માણા તો ન લાગે. એ એમાંથી પછી એમ કહેવાય જે કાંઈ કરતા પછી એક આદિ માનવ એવી ઓળખાણ થઈ. પણ શું કહેવાય પશુને આપણે સારવાર લાવવા પડે ને, ઢોરને કેવી દિશા. પછી આ પૃથુ રાજા જે રામનો વડો આગળ થઈ ગયો રાજા ભગવાન રામનો, એ પૃથુ રાજા આ પૃથ્વી એના ઉપરથી પૃથ્વી નામ છે. પૃથુ રાજાએ રાજ કર્યું એટલે એક પૃથ્વીનું નામ પૃથ્વી છે. પૃથ્વીના 32 નામ છે. ધરતી ને પૃથ્વી ને વસુધરા ને એવા 32 નામ છે. એ પૃથુ રાજાએ પછી બધી પ્રજાને નોખા એવા પાવટરી વાડું, કાંટાની ઘાસની વાડું કરી અને આ ડુંગરાના જે માણસો છે આદિ માનવ એને આ વાડામાં ગોઠવી દેવાના, ઓલા ડુંગરાના છે એને ઓલા વાડામાં ગોઠવી દેવાના અને એનો એક માણસ મેરિકલ ગોઠવો એની બધા હાસવે એવો. અને એમ પશુ રાજાએ આ ધરતીમાં માનવની વહવાટી કરી પછી ધીરે થોડોક સુધારો થયો. આગળ બધા રામને જે થયા પછી રામે એવું પ્રમાણિક રાજ થાપ્યું અને ધરતીનો મોટો રામ ભગવાન કહેવાય. તમારી આ રામ સેના છે ને ક્યાંક મેં સાંભળ્યું રામની સેના. રામની સેના 18 પદમાં વાંદરાઓ જ્યારે એમ કહેવાય જગદંબા જાનકીનું હરણ થયું ને ત્યારે 18 પદમાં વાંદરા સુગ્રીવ એનો રાજા નીલગિરી પર્વતની માલપા એમ કહેવાય હનુમાનજી મહારાજ રામને લઈ ગયા અને મિત્રતા કરાવી. 2 લાકડા હામાં કહીને અગ્નિ પ્રગટ કરી અને અગ્નિની સાક્ષીએ અને દુઃખ બેયનું હરખ્યું હતું. સુગ્રીવની કન્યા તારાને એનો ભાઈ બાલી હરણ કરી ગયો. અહીંયા રાવણ સીતાને હરણ કરી ગયો. એટલે 2 મોટા માણસ હતા પણ બેની ઘરમાં પીડા. ઓલાની એમાં બાઈ સોરાણી, નાની એ બાઈ સોરાણી. ભગત બાપુ કહે છે કે એ તો જેને ઘરમાં સોરી જોઈએ ને મારી એને ખબર હોય વેદના શું હોય. બીજા તો વાતો કરે તો બધું ઠીક છે પણ જેના ઘરમાં જેની એ ઘટના ઘટી હોય ને એને હું ઘણો આવે. એટલે મિત્રતા કરી અને 18 પદમાં વાંદરાઓ 4 દિશાની માલપા શોધખોળ માટે જાય. કોઈ કસૂરમાં ને કામ નથી. ઈ રામની સેના એને નામ પાડ્યું. હા ખુદકો મારે મિત્રો લાંબુ છે બધું ઘણું કરવું અમારે તો પણ. એટલે એમ આ લોકોએ રામની સેના જે કરી છે અને ભગવાનની ધજા અને ભગવાનનો જે કાંઈ એમનો વિજય કરે છે ને ભગવાન એને આગળ વધારે રામની સેનાને મજબૂત બનાવે અને ભગવાનની આ ધરતી છે એનો આ કલર છે એટલે અનુસરવાનો આપણી જીવનમાં કંઈક સારી વાત છે. એની છાયામાં બધા આપણે એક થઈશું. એની છાયામાં કંઈક આપણે એક જીવવાની યુગની નવી પ્રેરણા મળશે.
અને બાકી આનંદ કરવાનો, બાકી કઈ હાકેર તો છે નહીં, બધા એ મજા કરો પૃથ્વી 50 કરોડ પૃથ્વી છે, બધા મજા કરો. પણ મિત્ર છે ને સ્વભાવ ઉપર મિત્ર થાય છે. કોઈ મિત્ર થાય છે એમ નહીં માનવાનો કે ઠાકોર છે તો ઠાકોર મિત્ર થાય, એવું ન બને. સારણ છે તો સારણ મિત્ર થાય, એમ નહીં. એનો સ્વભાવ મને ગમ્યો છે, મારો સ્વભાવ એને ગમ્યો, તો મિત્ર થવાની મજા આવે. બાકી આમ હટમાં થાય કે આપણે ગડવી છીએ, પણ મિત્ર તો રહેવું પડીએ. હવે આ ઓતરો તો જાય, હું તો ઘણો તો મિત્ર કેમ રહેવું? એટલે મિત્રતા એક સ્વભાવ ઉપર થાય છે. એમ બધા પણ પૃથ્વી છે, જેટલા મેચિંગ થાય એ બધું આપણું મેચિંગથી રોકવું પડે, એ રોકવું એનું કાંઈ આપણે કામ નથી કોઈ. એ વાતમાં જ બધું સમજી જવાનું, ઘણું જે કાંઈ ગોટાળા હોય આપણે લાંબી ખોલવાનું કંઈ જરૂર નથી, જેટલું મેચિંગ થાય એટલું આપણું. એટલે હીરા તારે હીરાનો એ વેપારજી, હીરાનો વેપાર એ જવેરાતનો જાણલગાર, હીરા તારે હીરાનો વેપારજી. આ રાગ છે ને કઈ રાગ છે, એ હાઈવે છે, નેશનલ હાઈવે છે. ગાવાની ખોટ હોય એ હાઈવે છે. હાઈવે સારો હોય તો ગાડી 200ની સ્પીડ વાળી ગાડી હોય, પણ રોડ તો સારો જોવે ને. રોડ ખરબચડો હોય તો સ્પીડ વાળી ગાડી હાલી ન હોકે. એમ રાગ મારે હું સમસ્યા રાગની છે. અત્યારે હાઈવે થોડુંક શું કહે ખરબચડું થઈ ગયું છે કોઈ કારણે, એટલે મારે જે સ્પીડ પકડવી રાગ વગર પકડી ન શકું. પણ હે પોપાડી વળી નવું ઠેક ઓલું થયું, પછી એને કાપવા ચડ બીડી દીધી, બધું ને લઈ સમજે. પેલા બાવળ વાવેલા ભાઈ, બહુ બાવળ લેલા. પછી એકથી આંબા વાવતો હતો, કોકે પૂછ્યું શું કરો? તો કે આંબા વાવું છું. તો કે તો પીપર જેવું થઈ ગયું. પેલા બાવળ વાવ્યા, હવે આંબા વાવે છે, એટલે પીપર જેવું કહેવાય. બહુ હરખું નું કહેવાય. પણ એ દિકાર દીદા દોન સુગરાત કરવાર દીનને દેવાદાર, પણ ભજા નહીં ભગવાનને તે તોય ભજા નહીં, ભગવાનને તે તોય દાદાના લીધાય, જાન ગાતે તેલ રામના સાખ્યા, પાછા માળા હામે રોગણા રાખ્યા. પ્રભુ તન પૂજશે પ્રાણી, તેથી વાલા તારી ધ્રુજ છે વાણી. એ નાક દીદી અનાક દીદી તન ઓળખવાને શોભજો વાને કાલ, પણ દોષ જોયા તે આ દુનિયા ચડાને એવું કીધું, અકાદ સદારીઓને ચડાવી, પાછી નિર્મળતા આંખમાં લાવી. તે સદારીઓને ચડાવી અને નિર્મળતા આંખમાં લાવી. પ્રભુ તન પૂજશે પ્રાણી, વાલા તારી ધ્રુજ છે વાણી. આ તો કવિ કાગે લખ્યું કે કર દીધા તેનું સુકૃત કરવા, દીનને દેવા દાન. દીન એટલે ગરીબ થાય, કર એટલે હાથ થાય. આ હાથ તને બે ભગવાને દીધા છે તો કંઈક સારું કામ કરી દે. એક ધાર્મિક સાહસિક કામ કરીને કર દીધા તુને સુકૃત કરવા, દીનને દેવા દાન, પણ ભજા નહીં ભગવાનને તે તો દાદાના લીધેલા દાન. એ આ છે તે હારા કામ તો ન કર્યા, પણ એ આ છે માળાય ન ભજી, અને એ આ છે મલકના એમ કહેવાય કારણ વગેરેના મલકના કેળા બધી કર્યા. એવું ન થાય. પછી આંખ દીધી તમે ઓળખવા, આવી સુંદર મજાની આંખ આપી છે, તો એ આંખે તે આ એમ કહેવાય એટલી બધી હરિયાળી વસ્તુ બધી કુદરતની, એના દર્શન તે ન કર્યા.